गुड मॉर्निंग हेलो स्टूडेंट वेलकम टू थर्ड सेम सिविल। હવે આપણે SM1 ની અંદર સ્ટ્રક્ચરલ મિકેનિક્સ 1 SM1 ની અંદર હવે આપણે આગળના એક્ઝામ્પલ પર વાત કરીએ। ગઈકાલે મેં તમને બે એક્ઝામ્પલ આપેલા બેટા ગણવા માટે, બધાએ ગણ્યા હશે, બરાબર છે। હવે આજે આપણે એક નવો એક્ઝામ્પલ ગણીએ। હમણાં સુધી આપણે એક એવો એક્ઝામ્પલ ગણતા હતા બેટા કે લંબાઈમાં થતો ફેરફાર। આજે આપણે અલગ એક્ઝામ્પલ છે, સંખ્યા જોઈ લો। આકૃતિમાં દર્શાવેલ એટલે આકૃતિ આપેલી છે, સળિયાના દરેક ભાગમાં, બરાબર, દરેક ભાગમાં પેદા થતી સ્ટ્રેસ એટલે મેં તમને આગળના ટોપિક 1માં અંદર બતાવેલું, સ્ટ્રેસ એટલે સિગ્મા, એને કહેવાય પ્રતિબળ, અને સ્ટ્રેન એટલે એને કહેવાય એપ્સિલોન, અને એને ગુજરાતીમાં કહેવાય વિકાર। શોધો સ્ટ્રેસ અને સ્ટ્રેન દરેક ભાગમાં પેદા થઈ, એટલે આ એક ભાગ કહેવાય તમારો, આ બીજો ભાગ કહેવાય તમારો, ત્રીજો ભાગ કહેવાય। બધાનું સિગ્મા લાવવાનું, બધાનું આનું સિગ્મા, આનું સિગ્મા, આનું એપ્સિલોન, આનું એપ્સિલોન, આનું એપ્સિલોન, એટલે પાર્ટ વાઇઝ કહું તો સિગ્મા 1 મળશે એપ્સિલોન 1, સિગ્મા 2 મળશે એપ્સિલોન 2, સિગ્મા 3 મળશે એપ્સિલોન 3। કેમ કે દરેક ભાગમાં પેદા થતી સ્ટ્રેસ એટલે 1 2 3 અને સ્ટ્રેન 1 2 3 શોધો। E = 2 ગુણ્યા 10⁵ ન્યૂટન પર mm²। 2 હોય તો હંમેશા 10⁵ જ હશે, અને 200 જ્યાં હશે ત્યાં 10⁻³ હશે, તો યાદ રાખવાનું। ઓકે બેટા, હવે આજે આપણે આ એક્ઝામ્પલ હું ગણાવતો નથી બેટા, હું તમને સમજાવું છું, ગણવાનું છે તમારી જાતે, પણ અહીંયા એ તો હું સમજાવું, તમે એમ સમજો કે મેં ગણાવ્યો તમને અહીંયા, બરાબર છે બેટા। સૌથી પહેલું આપણું કામ શું હોય કે પાર્ટ હોય અને ફિગરને છૂટી પાડી દો, એને કહેવાય ફ્રી બોડી ડાયાગ્રામ। સૌથી પહેલો બ્લોક આ મારો પહેલો બ્લોક છે, અમારો થોડો મોટો બ્લોક છે તો હું બીજો એને આમ દોરીશ, ત્રીજો એનાથી થોડો નાનો છે તો આની લાઇનમાં બેટા ફિગર ડ્રો કરવાની રીત બતાવું છું હરેકમાં, બરાબર છે। આપણું સૌથી પહેલાં 200 અંદરનો જાય તો 200 અંદરનો લઈ લો તમે, કિલો ન્યૂટન। બેલેન્સ કરવા માટે મને 200ની જરૂર પડે જ। આગળ જઈને જોઉં છું બીજો બ્લોક આ છે મારો, આનું કામ પતી ગયું। હવે આગળ જોઉં તો આ ફોર્સ મને બહાર નીકળતો દેખાઈ રહ્યો છે, એટલે +400 એ તો ખરા જ, અને એમાં પાસે જૂના -200 છે, તો -200 + 400 કરો, બરાબર છે, તો તમને મળી જાય પાછા 200। 200 તમે વધારાના લીધા બેટા, બરાબર। છેલ્લો બ્લોક તો તમને ખબર છે 400નો આવશે, પણ હું તમને એ સમજાવવા જાઉં 400 આવે છે કે નહીં, તમે વધારે 200 લીધા છે પ્લસમાં, અને આગળ જઈને જોવો છો ત્રીજો બ્લોક છે, અને એક પતી ગયું, બીજાનું પત્યા, ત્રીજો ફોર્સ અંદરનો જાય છે, એટલે -600 થશે, એટલે +200 -600 એટલે -400। તો જોઈ લો આવી ગયો બેટા -400 અંદર ચલો। આ તમારી ફિગર, આ તમારો પહેલેથી અંદરનો હતો એટલે C, આ તમે બહારનો એટલે T ટેન્શન, અને આ પાછો અંદરનો ગયો એટલે C। પહેલો અને છેલ્લો બ્લોક મેં તમને પહેલી વાર બી કીધેલું, પાછી વાર કહું છું કે એ સેમ જ આવશે બેટા, બરાબર છે। તો તમારો P1 P2 P3 ફિક્સ થઈ ગયો બેટા। P1 પહેલા બ્લોકનો પાર્ટ નંબર 1નો P1 કહેવાય, પાર્ટ નંબર બીજાનો P2 કહેવાય, પાર્ટ નંબર 3નો P3 કહેવાય। L1 L2 L3 બેટા આપેલી છે, જોઈ લો, હું તમને બતાવી દઉં। આ તમારી L1 છે, આ બેટા L2 છે, આ તમારી L3 છે। હવે તમે કહો સર ઉપર એરિયા તો આપેલો નથી, તો હું તમને ના તો પાડું છું, ના આપેલો હોય તો એ જોઈ લો, મેં તમને કીધેલું આ રીતે આપેલો હશે, C/S કરીને એરિયા, આ બધાનો સેમ કહેવાય, આ બધાનો સેમ આપેલો 500, A1 બી 500, A2 બી 500, A3 બી 500। હવે બેટા લાવવાનું છે આપણને ડેલ્ટા એલ નથી લાવવાનું, મને તો લાવવાનું છે તમને સ્ટ્રેસ અને સ્ટ્રેન। તો મને પહેલું પાર્ટ નંબર 1નો સ્ટ્રેસ સિગ્મા 1 લાવવો હોય, તમને યાદ હશે સબટોપિક 1માં સિગ્માનું સૂત્ર P/A લેતા હતા બેટા, બરાબર છે, ઓકે। હવે P તમે કહેશો P કઈ છે, તો P1 નંબર લઈ લેવાનો, કે આ 1 છે તો 1 1 કરી દો બે જગ્યા પર, કંઈ ડરવાનું નથી આમાં। P1 તો પાર્ટ નંબર 1નો P1 કેટલો હતો 200, કેવો હતો માઇનસ, તો -200 ગુણ્યા 10⁻³ ડિવાઇડેડ બાય કેટલા આવે બેટા, એરિયા 500। જો હવે તમારો સિગ્મા 1 માઇનસમાં આવશે બેટા, કેમાં આવશે,
સિગ્મા વન માઇનસમાં આવશે, કેમ કે માઇનસ તો તમને માઇનસ નથી લખવાનું, ત્યાં બાજુમાં સી લખી નાખજો બ્રેકેટમાં કે કોમ્પ્રેશન આવ્યો, માઇનસ લખતા નહીં, બરાબર છે. ઓકે, આવી ગયો તમારો સિગ્મા વન. જે બી આવે તમે P/1 P1/A1 કરી નાખજો. હવે મને લાવવાનો સિગ્મા વન તો મારો આવી ગયો, પણ આગળ કહે છે કે મને સ્ટ્રેન બી લાવવાનું, તો એપ્સિલોન લાવવાનું છે. તો એપ્સિલોનનું સૂત્ર તો આપણું ડેલ્ટા એલમાં એક એલ હતું, એક સૂત્ર, એ સૂત્ર લેવાય નહીં કે ડેલ્ટા એલ બેટા છે ને આપણા પાસે. તમારી પાસે સૂત્ર ઈનું હતું, યાદ હોય તમને, સિગ્મા/એપ્સિલોન. ઓકે, એપ્સિલોનને સૂત્ર કરતાં બનાવી દો સિગ્મા/E. મારી પાસે સિગ્માનું વેલ્યુ છે 1 વાળું છે, નહીં બી 1, અહીં એપ્સિલોન 1 કરી દો. સિગ્મા 1 કેટલો લાવે લખી નાખો, બરાબર છે. આપણે ભલે માઇનસમાં લાવ્યા બેટા, પણ મેં તમને કીધું ને એ બતાવવાનું નહીં. ઓકે, તો તમને શું કરવાનું, એના અંદર ખાલી વેલ્યુ લખવાની, જેટલો જવાબ આવે એટલી વેલ્યુ લખી નાખો, બરાબર છે. પછી આપણે એને સિગ્મા 1નું અલગ અલગ કરી દો. આપણે એપ્સિલોન 1 કેટલો આવ્યો, E1 કેટલો છે આપણા પાસે 2 × 10⁵. ઓકે બેટા, તો આપણે માઇનસ નથી લખવાનું, તો ખાલી -C કરી નાખજો, બરાબર છે. અહીં ખાલી C કરી દીજો, 400 તમારો આવશે સિગ્મા 1. તમે માઇનસ ના લખતા, 400 લખી નાખો ખાલી. ઓકે, અને E1 તમારે 2 × 10⁵, બરાબર છે. બાકી તમે પાર્ટ વાઇઝ જો તમને કહી દઉં, સિગ્મા તમે પહેલો લાવશો, બરાબર બેટા. સિગ્મા 1 લાવવાનો છે તમને પહેલો, તો P1/A1 આ સૂત્ર તમારી પાસે ઓલરેડી છે. P1 તમે કહો છો આ માઇનસમાં છે. ઓકે, તો માઇનસ નહીં લખશો, હું એમ કહું છું. 200 × 10⁵ લખો, અને એ 500 લખો E1. હવે તમારો જે માઇનસ હતો ને બેટા, તો અહીંયા C બતાવી દો, એમ કહું છું તમને હું. જ્યારે જવાબ તમારો એમ સપોઝ આવી ગયો, આ ડિવાઈડ તમે કરશો, તમારો લગભગ સપોઝ 400 તમારો જવાબ આવે. યુનિટ લખી નાખો Nm² સાથે, અને આગળ જઈને ત્યાં C લખી નાખો, એટલે તમારો કોમ્પ્રેશન થઈ ગયો. પણ જ્યારે તમે એપ્સિલોન ગણવા પર આવો, જ્યારે તમે સૂત્ર બનાવો સિગ્મા/E વાળું 1 બરાબર છે, ત્યારે સિગ્માની વેલ્યુ ભલે તમે C લખ્યો છે માઇનસ, એટલે કોમ્પ્રેશન C એટલે માઇનસ, પણ એ 400 લખવાનો, માઇનસ અહીંયા બતાવવાનો નહીં. E1 2 × 10⁵. પછી તમારો એપ્સિલોનનો જવાબ જે બી આવે, પણ એ કશું C અને T કરવાનું નહીં, બરાબર છે. એ અવોઇડ થઈ જાય એપ્સિલોન. તો હવે પાર્ટ 2 આવશે તમારો, બરાબર છે બેટા. તો પાર્ટ 2માં શું કરો, ખાલી સિગ્મા 2 કરી દો, અને P2 કરી દો, અને A2 કરી દો. અહીંયા બી તમે P2 જોશો તમારો, તો લગભગ તમારો P2 તો પ્લસમાં જ છે, તો એનો વાંધો નથી. જે બી આવતો હોય તમારો એ છેદમાં E1 તો ફિક્સ જ છે, A2 બી ફિક્સ છે. આપણે A2 એ બી 500 જ આવશે, બરાબર છે. હવે એપ્સિલોન 2 લાવવાનો, તો સિગ્મા/E2 ફોર્મ્યુલા ખરી જ બેટા, પણ 2 કરી દો. આ તો સેમ જ આવશે, 2 કરી દો. સિગ્મા 2 તમે જે લાવો એ લખી નાખો, બરાબર છે. હવે સિગ્મા 3 તમારો આવશે, બરાબર. એ P3 A3 આવશે તમારો. A3 તો સેમ આવશે 500, પણ P3 તમારો બદલાશે, -400 આવશે. અને એ માઇનસ નહીં લખશો, ખાલી 400 લખો, બરાબર. ×10⁵ બી લખી નાખો. ઓકે, સિગ્મા 3 બરાબર P3/A3, બરાબર. P3 તમારો -400 છે અંદર જતો, બરાબર છે. પછી માઇનસ નહીં બતાવશું તમને, એમ કહું 10⁵ લખી નાખો, છેદમાં 500. આ તમે કેલ્સીમાં કરો. સિગ્માથી જો તમારો માઇનસ જ માઇનસ ખબર છે કે આ માઇનસ હતું, તો અહીંયા આપણે C કરી દઈશું આગળ. ઓકે, બતાવતા નહીં, માઇનસની નિશાની બતાવવાની નહીં. ઇધર એપ્સિલોન 3માં લખી નાખો, જે તમારો સિગ્મા 3 આવે, અને E3 તો 2 × 10⁵. આ પાર્ટ વાઇઝ તમને, પણ સિગ્મા 1 જ્યારે તમે શોધવા પર આવો બેટા, તો પાર્ટ નંબર 1 લખી નાખો કે પાર્ટ 1. ઓકે, તો સિગ્મા 1 અને એપ્સિલોન 1 આવશે. પછી પાર્ટ 2 સિગ્મા 2 એપ્સિલોન 2. ઇધર પાર્ટ 3 સિગ્મા 3 એપ્સિલોન 3. ઓકે બેટા, આ રીતે સૌથી પહેલું આપણે શું કરવાનું બેટા, ફિગર બનાવી દો. આમ સોલ્યુશનના અંદર આ ક્વેશ્ચનની ફિગર ડ્રો કરવાની નહીં, એક્ઝામના અંદર નહીં, એક્ઝામના અંદર ડ્રો કરવાની નથી. અને હમણાં જો તમે એક્ઝામ્પલ ગણો ઘરે, એ ફિગર ડ્રો કરવાની રહેશે, બરાબર. તો ખબર કઈ દી પછી કયો એક્ઝામ્પલ તમે ગણી રહ્યા છો, બરાબર છે. આપણે જે નંબરના એક્ઝામ્પલ ગણાય છે એ નંબર તમે મારવાના, ચોપડીના એક્ઝામ્પલ નંબરની સંખ્યા નહીં મારવાની. આપણે 1 2 3 જેમ ચાલતા હોય એમ મારવાનું, બરાબર. આ અંદાજો તો 200 હતો, બરાબર બેટા. હજી એકવાર સમજાવી દઉં, તો બેલેન્સ કરવા માટે અંદાજો તો મને 200 લેવો જ પડશે. ઓકે, તો -200 ઓલરેડી મેં દેવું કર્યું છે, આગળ લઈ લીધો છે. હું આગળના બ્લોક પર જઈ રહ્યો છું, તેનાથી પહેલાં મને ફોર્સ દેખાઈ રહ્યો છે. આનું કામ પતી ગયું, બરાબર છે. તે +400 નીકળી રહ્યો છે બહારનો, બરાબર. -200 + 400 તો +200 બેટા આવે છે, બરાબર છે. પણ બેલેન્સ કરવા માટે એનું સામે લેવો જ પડશે. હવે મેં તમને કીધું પહેલો ને છેલ્લો સેમ લખી નાખો,
પહેલો બી મેં લખ્યો, છેલ્લો બી 400 કરી દઉં. હવે આ 400 કેવી રીતે આવ્યો તમને વારંવાર કહું છું, સમજાવવા માટે આ તમને આપેલું હોય છે. તો ઓલરેડી મેં તમને કીધું ને કે તમે કેટલા લીધા, 200 વધારાના લઈ લીધા છે એ લખો. અને આ જુઓ તમે, આ તમારો ત્રીજો બ્લોક છે. તો આ જતો અંદરનો છે, તો -600 કરો. -200 વત્તા 200 - 600 કરશો તો તમને -400 તો આવી ગયો બેટા. -400 છેલ્લો બ્લોક, બરાબર છે. આ P1 છે, આ તમારો P2 છે અને P3 છે, બરાબર છે. A1 A2 A3 તો સેમ છે, E1 E2 E3 બી સેમ છે, L1 L2 અલગ છે, બરાબર છે. એ તમારું યુઝ થયું ના, બરાબર છે. કે તમને L1 ની કંઈ જરૂરત નહીં પડે, ખાલી તમને ફોર્માલિટી માટે આપેલું છે. ઓકે, બાકી આ એક્ઝામ્પલમાં કંઈ પ્રોબ્લેમ હોય તો પૂછતા રહેજો, બરાબર છે. આ તમારો એક્ઝામ્પલમાં એટલે નહીં ગણાતો, બધા ગણાયેલા જ છે, સેમ છે, બરાબર છે. ઓકે, ટ્રાય કરજો, પૂરેપૂરી કોશિશ કરવાની અને બિલકુલ આવી જશે. વિડીયો ખાસ કરીને જોજો, ધ્યાનથી જોજો બેટા, સમજ પડી જશે. બીજો એક્ઝામ્પલ હજી એક તમને સમજાવું છું, એના જેવો જ છે, બરાબર છે. એ બી તમને જાતે જ ગણવાનો છે, હું ખાલી એની હિન્ટ અહીં આપું છું, બરાબર છે. કેવી રીતે ગણવાનો છે, બરાબર છે. સૌથી પહેલો ક્વેશ્ચન શું છે, જો આકૃતિમાં બતાવેલ, એટલે આકૃતિ આપેલી જ છે, એનો મતલબ એમ કે છે 16 mm વ્યાસના, એટલે ડાયામીટર આપેલો છે 16 mm વ્યાસના સ્ટીલના સળિયાની લંબાઈમાં થતો, પાછો આવી ગયો દાખલો, લંબાઈમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા એલ. E બરાબર 2 × 10⁵ ન્યૂટન પર mm², ન્યૂટન પર મીમી², એટલે mm² કહેવાય, બરાબર બેટા. એટલે ન્યૂટન પર mm² આપેલું છે E. ચાલો હવે ફિગર પર જઈએ, આકૃતિમાં દર્શાવેલ કહે છે તો ફિગર પર તો જઈએ, કેવી ફિગર છે એની. હા, તમે જેમ ગણો છો એમ જ આગળ જો, પણ એક વસ્તુ બદલાયું, સેન્ટીમીટરમાં આપેલું છે L1 L2 L3, પણ મને તો લેવાનું mm-માં. તો મેં તમને શીખ્યું છે કે મીટરમાંથી mm-માં જવું હોય તો ગુણ્યા 1000 કરવાનું. પણ અહીંયા એવું નથી, આવું નથી બેટા. અહીં તો સેમીમાંથી mm-માં જવું છે, સેમી ફાઇનલ હોય ને ફાઇનલમાં જવું છે મને, સમજો બેટા. તો એના માટે શું કરવાનું, તો 40 સેન્ટીમીટર આપેલું છે, તો એને કંઈ કરવાનું નથી, ગુણાકાર 10 કરી દો, ગુણાકાર 10, તો 400 થઈ જશે. અહીંયા 800, અહીંયા 600. ઓકે બેટા. સેન્ટીમીટરમાંથી મીટરમાં, સેન્ટીમીટર હોય એને મને સીને કરીને પાછો એને મીટરમાંથી mm-માં જવું જોઈએ, બરાબર છે. એટલે સેન્ટીમીટરમાંથી mm-માં જવું હોય, બરાબર, તો જવું હોય એ રીતે તો ગુણ્યા 10 કરી દેવાનું, અને મીટરમાંથી mm-માં જવું હોય તો ગુણ્યા 1000 કરી દેવાનું. ઓકે બેટા, ખબર પડી ગઈ. હવે આગળ આપણે જઈએ, ફિગર બનાવી દઈએ સૌથી પહેલાં. તો ટૂંકમાં તમને આ વસ્તુ આવી જશે. એરિયા તમને મેં તમને કીધું, ફિગર સંખ્યામાં શું આપ્યું, 16 mm વ્યાસ, એટલે ડાયામીટરનો મતલબ કે એક જ આપેલો છે, એટલે બધા માટે ડાયામીટર શું થશે, A1 એટલે =π/4 d², તો d બધા માટે 16, A2 =π/4 d², એ d તમારા માટે સેમ, A3 માટે π/4, એટલે સેમ વેલ્યુ આવશે A1 A2 A3. ઓકે, ચાલો હવે આગળ ફિગર બનાવી આપું તમને. આ તમારી પહેલો બ્લોક છે, આ તમારો થોડો લાંબો બ્લોક છે, આ તમારો હજી થોડોક લાંબો આવશે. પહેલાં તો બહાર નીકળતા 40 આપેલા જ છે. મેં તમને કીધું બેલેન્સ કરવા માટે મને 40 જો આ કિલોમીટર અહીંયા લખવાનું બેટા, હું નથી લખતો એવું નહીં લખવાનું, બરાબર છે. હવે આનું કામ પતી ગયું. હા, બેલેન્સ મેં લીધા છે ખરા, તો યાદ રાખવાનું જેના પછી જે લીધું એ. હવે આ બીજો બ્લોક, તો આ ફોર્સ મારો સૌથી પહેલો અંદરનો જ હશે, -70. કેટલા આવે છે, -70, એટલે -30 આવશે બેટા, બરાબર છે. તો -30 હું અંદરનું બતાવી દઉં, અહીંયા બી બતાવી દઉં. અહીંયા અંદર બહારનો નીકળતો ટેન્શન હતો, આના C થઈ ગયો. હવે મેં લીધા છે -30 વધો, જો છેલ્લો બ્લોક તો 10 આવશે જ, હું લખી નાખું છું. પણ એ 10 કેવી રીતે આ, એટલા માટે -30 ઓલરેડી મારી પાસે છે. અને આ ત્રીજો બ્લોક છે તમારો, તો આ બહાર નીકળતો છે, +20 કરતો, -30 વત્તા 20 -10, અંદર જતો 10 થઈ ગયો, એ બી C થઈ ગયો કોમ્પ્રેશન. અહીંયા ઓલરેડી છે, મેં કીધું પહેલો અને ત્રીજો બ્લોક સેમ. અહીંયા તમને ડેલ્ટા લંબાઈમાં થતો ફેરફાર છે, એટલે P1 P2 અને P3. સૂત્ર બતાવ્યું તમને કેવી રીતે આવશે, બરાબર છે બેટા. સૂત્ર તમારું ડેલ્ટા L, સૌથી પહેલાં તો +or - PL/A, આ તો લખી જ નાખવાનું બેટા, એટલે A1 1 1 કરી દેવાનું, +or - P2 L2 A3
A2 E2 બરાબર P3L ± P3L3 A3E3 બરાબર 3 થઈ ગયા, 1 2 3 જ છે. હવે તમને અહીંયા સુધારો ડેલ્ટા L ઇઝ ઇક્વલ ટુ પહેલો બ્લોક તમારો પ્લસમાં જ હતો, પ્લસ વાંધો નહીં લખવાનું, PL/AE થઈ ગયું, P1 L1 A1 E1. બીજો બ્લોક જોઉં છું તમારો કેવો હતો બેટા, બીજો બ્લોક આપણો માઇનસ હતો બરાબર છે, તો માઇનસ કરી દીજો P2 L2 A2 E2 બરાબર છે. અને ત્રીજો બ્લોક આપણે જોઈએ છે તો આપણો અંદર માઇનસ જ છે, આ બે અંદરનો જ હતો બરાબર, P3 L3 A3 E3. A1 A2 A3 સેમ છે, L1 L2 L3 આ રહ્યું, પણ એને મેં તમને કીધું સેમીમાંથી MM જવું હોય તો ગુણ્યા 10 કરી દીજો બરાબર છે, તો તમારે L1 L2 L3 મળી જશે. રહ્યો મસલો તમારો L1 આવી ગયો, E1 E1 2 ગુણ્યા 10⁵ E1 બધા માટે કોમન છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બેટા દાખલા છે આ બધા, બહુ સારા દાખલા છે, મજા આવશે ગણવાની, અને થોડી તમે મહેનત કરતા રહીજો બરાબર. બે એક્ઝામ્પલ મેં તમને ગણાવી દીધા છે. ટૂંકમાં સબ ટોપિક 2માં તમે જોવા છો 8 થી 10 એક્ઝામ્પલ મેં ગણાવ્યા બરાબર છે. તો એટલા માટે ગણાવું તમારું આ ચેપ્ટર કવર થઈ જાય, અને એટલા માટે વધારે દિવસ લઉં છું કે તમારી GTUના અંદર આમાંથી ખાસું પૂછાય છે તો તમે કવર કરી શકો માર્ક્સ માટે. બાકી આગળના ચેપ્ટર તો તમારા ધીરે ધીરે પતી જશે. આ ચેપ્ટર તો તમે ધ્યાનથી શીખી ગયા બેટા, તમને આગલા ચેપ્ટરમાં એટલી બધી તકલીફ નહીં પડે. પણ જો તમે આને ના કર્યું બેટા આગળ, પાછળ તમને તકલીફ પડશે બરાબર છે. સ્ટ્રક્ચરના અંદર તો ધીરે ધીરે ગણજો, કંઈ બી પ્રોબ્લેમ હોય પૂછતા રહેજો બરાબર છે. ગણો તમે ખાલી એક્ઝામ્પલ ગણશો તો આવી જાય 100% બરાબર. એવું ના સમજતા ઓનલાઈન છે કંઈ સમજ નથી પડતી, એટલું ઇઝીલી સમજાવું જેવું તમે બોર્ડ પડશો બરાબર છે. એટલું ઇઝી સમજાવું છું કે 2 વાર 3 વાર એક વસ્તુ બોલ કરું છું, એટલા માટે તમને ઇઝીલી સમજ પડી જાય. પછી બી તમને કંઈ બી પ્રોબ્લેમ હોય તો પૂછતા રહેજો બરાબર છે, કંઈ ડર્યા વગર બરાબર. ગમે ત્યારે ગમે તે દિવસે ગમે તે ટાઈમ પર કોલ કરશો તમને રિપ્લાય મળી જશે બરાબર. કોઈ બી એક્ઝામ્પલ ગમે તે વખતે લઈને બેસો, દિવસમાં લગભગ તમે એવું સમજો કે દિવસમાં SM1ને લઈને બેસો બરાબર છે, 1 કલાક, બીજા સબ્જેક્ટને 1 કલાક લઈને બેસો, દિવસમાં 4 કલાક તમે 5 કલાક વાંચતા રહો, તમારી એક્ઝામ બેટા ઇઝીલી થઈ જાય. તમારા માટે પાછળ વાંચવાનું હાર્ડ ના પડે, આગળ વાંચેલું જેટલું હશે તમારા માટે સારું રહેશે બરાબર છે. ઓકે બેટા, થેન્ક યુ. કરતા રહેજો. નેક્સ્ટ લેક્ચરમાં અગર આપણે એક એક્ઝામ્પલ બાકી હશે તો લઈશું, બાકી સબ ટોપિક 3 પર જતા રહીશું આપણે.